મોર્નિંગ મિત્રો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં બધા? તો આપણે મસ્ત મજાનું સોવા થઈ ગયું છે, ખાવા બેસી ગયા છીએ. ખાવામાં છે અડદની દાળ, શાક ને રોટલી ને રોટલો ને મરચા. તો આપણે જમી લઈએ હવે મિત્રો. તો આપણે ખાઈ લીધું, ખાઈને હવે નાવાની તૈયારી કરું છું. નાહી નાખો ફટાફટ. હું નાહીને પછી આપણે આજ જવાનું છે દાડીએ, કારણ કે રજા છે, શુક્રવાર છે એટલે આજે રજા છે. તો આજે આપણે જવાનું છે દાડીએ. હાલો મિત્રો, આપણે મસ્ત મજાના નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. આપણે વિજયભાઈ દુકાને પાછા હવારના પોરમાં આવી ગયા માવા લેવા. માવો બાવા લઈ લઈને પછી આપણે ભાગીએ બોલે રે, કારણ કે આજે આપણે જવાનું છે દાડીએ, કારણ કે આજે રજા છે શુક્રવારની. વિજયભાઈ તો માવો બનાવે છે આપણે અત્યારમાં. મળે છે આમ માવા, બીજું શું મળે આમ દુકાનમાં? માવા જ મળે, બીજું કઈ નહીં મળતું. મને નહીં ખબર. હા, એટલું બધું રાખેલું છે ને તમે એમ ખાલી માવા બરોબર. ઓછી થઈ ગઈ. સાબુ છે, પછી મોરસ છે, ભૂકી છે, મેગી છે, શેમ્પુ છે, મિરાસ છે, લાડ બધું છે મિત્રો. તો અહીંયા તો બધું સામાન મળે છે, જે કોઈને જોતો હોય એ લઈ જાય. આપણે બોલરો આવી ગયા છે, આપણે જવાનું દાડીએ શિવાભાઈને હારે. શિવાભાઈ તો અત્યારમાં બધું લઈને આવ્યા છે, ટિફિન ને નાસ્તો ને બધું. હારું યાર બેઠા છે, ફોન ઘુમેડે છે. ચાલો મિત્રો આપણે દાડી પૂગી ગયા હતી ને અહીંયા થોડાક ગીદી દાડા આવ્યા છે. અહીંયા આપણો લુગડીનો રોડ છે, દીપકના ગામમાં પૂગી ગયા છીએ આપણે. હું શિવાભાઈ ને આપણે નીતેશભાઈ આમ ગાડરિયા જાય છે મિત્રો. તો આપણે પૂગી ગયા છીએ સારડીકા ભગતભાઈ ને બોલારામ ને. અમારા ભગતભાઈ અત્યારમાં દાડિયા ચડાવે છે. તમારે કોઈને દાડિયા જોતા હોય તો અમારા ભગતભાઈનો ઓર્ડર લઈ લેજો. આપણે સારડીકા મળુભાઈ ના દાડિયા આવી ગયા છીએ. કળીની ડુંગળી સોપાન છે, હું જીતાભાઈ ને બધા આવી ગયા છીએ. ચાલો મિત્રો કન્ટિન્યુ બના રહેજો વ્લોગમાં. વાગડી ડુંગળી સોંપીને આપણે ડુંગળી સોંપવા આવી ગયા છીએ. ડુંગળી સોંપવાનું શરૂ કરી દીધું છે હું શિવાભાઈ ને. અમારા શિવાભાઈ જો ડુંગળી સોંપવાનું શરૂ કરી દીધું છે. એ ગાય બોરે છે ને હું સોંપું છું. આમ સોંપવાનું હોય મિત્રો, ડુંગળી સોંપવા જે આવ્યા છે ને ખબર હશે મિત્રો. ચાલો મિત્રો કન્ટિન્યુ બના રહેજો વ્લોગમાં. શિવાભાઈ તમારે કાંઈ કેવું છે? એવી જ છે. ભારત માતા જય. વાંધો નહીં. ચા પીવા નાસ્તો કરવા અને ગળવા નાસ્તો કરી લઈએ થોડા. હું શિવાભાઈ બધા નાસ્તો કરવા. હાલો બધા નાસ્તો કરો. પોણા હરિયા પુગાડી દીધા છે. એમાં શિવભાઈ માવો બનાવે છે. મારા પપ્પાને નહીં કહેતા, નકર મને ક્યારે જ મારશે. હા, શિવાનું ઉપર નહીં કહેતા, નકર શિવાને મારશે પાછા. એટલું સોંપી નાખ્યું છે. ઓનલાઈન પણ અહીંયા પૂગી જશે. હું માવો નહીં ખાતો, હું ખાલી બનાવી દઉં છું. એ ખાલી બનાવે છે, માવો ખાતો નહીં. ખોટાને બુપા મારશે એટલે કોઈને કહેતા નહીં. અમે હરિયો પૂરું કરીને વી આવ્યા છીએ. બીજા હરિયા સડી ગયા છે. હું શિવાભાઈ કાંઈ હરાવટ ને ભાઈ નીકળ્યા, ભાઈ બનવાનું વાર આવે. અમારા દાડિયા છે ને, દાડિયા નથી ઉધડિયા છે. ઉધડિયા ગોળે હાવ લેવા મળ્યા. જે હરિયા હાજે પૂરા કરવા ને બપોરે પૂરા કરી નાખીએ. થોડા રહેવા બીજા હરિયા મૂકે હો પાછા. પણ સોપે બહુ દાડિયા ભાઈ. તમારે કળી પૂરી કરી ને ઘા પૂરી કરી દે ને. એમાં ખાસ કરીને અમારે શિવાભાઈ સોપે ને એટલે આમ પીસડા જ પાડી દે. ગમે એવું હોય ને પછી એને જોડી સારું હોય કે ન હોય તો એ સોંપવા મળે ને, એ તમારે આમ હાથમાં ન આવે એટલું સોંપે. ચાલો મિત્રો તો આગળ બિના રહેતા વ્લોગમાં. ભૂખ લાગી ગઈ છે કઈ જગ્યાએ નહીં, પણ આપણા કોઈ ઊભા થતા નથી હજી. મને ભૂખ લાગી ગઈ છે કારણ કે હું ઈરામ જાઉં કે નહીં, મારા 12:30 ખાઈ લેવાનું ને આવડે ને બધાને 1 વાગે ખાવાનું. કોઈ હલતા નથી, ભૂખ લાગી છે બહુ. અમે આ ભાઈને કઈ આમંત્રણ નહોતું આપ્યું. એને ભૂખ લાગે ને ઘરે રહેવાય. અહીંયા ધોડે આવે ખોટે આમંત્રણ નહોતું આપ્યું મિત્રો, પણ આમાં છે ને બધું કામ કરવું પડે તો ભૂલાય નહીં. ખેતીનું કરવું પડે, હીરાનું કરવું પડે, બધું કરીએ ને તો આમ મજા આવે. એક ધારા હીરાનું કરીએ તો ખેતીનું કામ ભૂલાઈ જાય મિત્રો. એટલે બધું કામ કરવું જરૂરી છે. નહીં હાવ ખોટાડો છે, એને કાંઈ ખબર નહીં પડતી શું કરવું એ. આગળ કન્ટિન્યુ બના રહેતો. આવજો પાછા રાસમાં. ફાઇનલી જો ખાવાનો ટાઈમ થઈ ગયો છે. અમે ખાવા. ભૂખ લાગે તો અહીંયા નહીં આવતા. તમારે ખાવું હોય તો હાલો બધા બેસી જાવ. જો અમારે કાન્યાભાઈ જાય છે આગળ, કોટ બોટ લીધો છે. ચાલો મિત્રો થોડું બટકું જમી લઈએ. સોંપવા આવે કે હીરોપંતી કરવા આવે એ જ ને ખબર પડતી. કોણ અમારે શિવાભાઈ કે? શિવાભાઈ ની કઈ ખબર નહીં મને, કારણ કે જો આર્મી ની ટોપી બોપી પહેરી છે ને એ ડુંગળી સોંપે આવે કાંઈ બહાટી બોલ્યા. સપનું હતું પૂરું થઈ ગયું ને પણ તૂટી ગયું. આમાં શિવાભાઈ સપનું તૂટી ગયું છે. હવે સપના જ નહીં આવતા. શું સારું મિત્રો.
કન્ટિન્યુ બિના રહેજો વ્લોગ. મળી જાય પછી ખાઈ પી વાગી ગયા છે, હવે પાછા રાપે ચડી જાય આપણે. હતું એનું કામ શરૂ કરી દઈએ. માવો ખાવો છે. શિવભાઈ કહે છે કે હું બનાવું ને એ કહે છે કે એ બનાવે. મગર હેળ ઉઠતી ને મિત્રો માવો કોને બનાવો છે? શિવન કોઈને દાડી આવું છે માવો બનાવવા તો શિવ 10 રૂપિયા દાડી આપી દે. હા એક માવે 10 આખો દિને 6 માવો હોય, 60 રૂપિયા આપી દેવું. હા આજે ને મહિને હા મહિને ભેગા કરો તો કેટલા થાય મિત્રો? ગણીને તમે હિસાબ મારીને અને જેને comment સારું મારી લાગે દેજો. એ ફોન કરજો. હા ફોન કરજો. પેલા કોમેન્ટમાં હા લખજો. હા ને પછી ફોન કરજો. હાલો જવા દો. ચા પીવાનો ટાઈમ થઈ ગયો, આપણે ચા પી લઈએ. હા ભાઈ ચા લઈને આવ્યા છે આપણે, તો ચા દે છે બધાને. અમારા શિવાભાઈ ચા લે છે, કાનાભાઈ પાણી પીવે છે. ચા પાણી પી લઈ નહીં રહે પછી માવા બાવા ખાઈને પાછા આપણા કામે લાગી જાય ડુંગળી સોંપવા. રજા પડવાનો ટાઈમ થઈ ગયો છે, થોડીક વાર છે 10-15 મિનિટની, પછી આગળ પૂરું કરીએ ને પછી ભાગવાનું છે ઘરે. આ ભાઈ જો આપણે પાછા કળી નાખવા આવી ગયા છે, કળી ખૂંટી દઈએ છીએ. ને અમારા શિવાભાઈ જો ગીત વગાડે છે હિન્દી ને ગાય છે, મજા આવે આમ બેઠા બેઠા. ચાલો મિત્રો તો કન્ટિન્યુ બિના રહે. તો હાથ પડી ગઈ છે ને અમે ભેગા છીએ ઘરે. હાલીને ગામમાં જવાનું છે આપણે, પહેલાં હાલીને ગામમાં જઈ ને પછી જઈ ઘરે. હાલો મિત્રો તો આપણો વ્લોગ આજનો અહીંયા એન્ડ કરીએ છીએ. તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી નાખજો. તો મળીએ કાલ નવા વ્લોગમાં. આ બધી બધાને જય માતાજી, જય મા મોગલ ને જય બાપા સીતારામ.